માનસી સા પરામતા. એમ કહ્યું ને, માનસી એ પરમ છે. અને એક વસ્તુ યાદ રાખજો, માનસી કરાય નહીં, માનસી તો થઈ જાય. કરવામાં આવે ને માનસી ન કહેવાય. માનસી સેવા એ અવસ્થાનું નામ છે, પ્રવૃત્તિનું નામ નથી. કારણ કે જે દિવસે તમે એ અવસ્થામાં આવી જાઓ એટલે બધી પ્રવૃત્તિ શરીરની શાંત થઈ જાય અને મન અખંડ ભગવત સેવામાં લાગી જાય. માનસી સા પરામતા. આસ્કરણદાસજી ને હતી એટલે યુદ્ધના મેદાનમાં માનસી ચાલી રહી હતી. આપણે ત્યાં તો વાર્તામાં આવે છે ને, પેલા કંજૂસ શેઠની વાર્તા આવે છે. સેવા તો કરું પ્રભુ, ગુરુજી પાસે ગયા ને કહ્યું કે સેવા તો કરું પણ એવી સેવા બતાવો કે જેમાં 1 રૂપિયાનો ખર્ચો ના થાય. અને ગુસાઈજી તો પરમ દયાલ છે એટલે કહ્યું, જા તને માનસી સેવાનું દાન આપું છું. માનસી સિદ્ધ થઈ. પણ ઘણી વાર કૃપા થાય ને તો ઘણી વાર સ્વભાવ નડી જતા હોય. કૃપા થઈ ગુસાઈજીની પણ સ્વભાવ ક્યાં કાઢે આવી ગયો. એકવાર માનસીમાં ઠાકોરજી માટે દૂધ સિદ્ધ કરતા હતા. દૂધમાં બધા ઉત્તમ પદાર્થો પધરાયા, ખાંડ નાખી, પણ સ્વભાવ કંજૂસ ને એટલે એને થયું કે કદાચ 1 મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ. હવે નથી દૂધ, નથી ખાંડ, નથી ચૂરો, કાંઈ જ નથી, માનસી ચાલે છે. પણ સ્વભાવ એવો કેમ થયો કે 1 મુઠ્ઠી વધારે પડી ગઈ તો માનસીમાં દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા માટે. અને ઠાકોરજી હાથ પકડી લીધો. અરે આમાં તારું શું જાય છે, કઈ જ નથી તો એમાં કંજૂસી. પણ જોવાનું એ હતું કે ઠાકોરજી હાથ પકડી લીધો. તો માનસી અવસ્થા એ તનુ વિત્તજા સેવા કરતા કરતા માનસીની પ્રાપ્તિ થાય છે. આપણે જે મનથી કરીએ એ સેવાની ભાવના કહેવાય કે અમે સેવા ભાવના કરીએ, પણ માનસી સેવા ન કહેવાય. સેવાની માનસી કહી શકાય પણ માનસી સેવા ન કહી શકાય. માનસી સા પરામતા, એ તો પરમ છે. એમાં 7 વસ્તુ બાધક છે એમ કહ્યું. પહેલું કહ્યું ઇન્દ્રિયો, ઇન્દ્રિયા. સુબોધનીમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 2 પ્રકારની ઇન્દ્રિયો દ્વિતીય સ્કંદમાં કહ્યું કે આસુરી અને દૈવી. આસુરી વધારે બલિષ્ઠ છે એમ કહી રહ્યા મહાપ્રભુ. આ ઇન્દ્રિયો બાધક છે. આ ઇન્દ્રિયોની લોલુપતા, ઇન્દ્રિયોની લાલસા, આ મનનો ઉપયોગ કરીને ઇન્દ્રિયો વિષયોને ભોગવી રહ્યા છે. આ મન ભોગવે છે અને એટલા માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને પણ ઠાકોરજીમાં લગાડો. ઇન્દ્રિયો, બીજું કહ્યું વિષયો, કામનાઓ, ઈચ્છાઓ. જો આપણે સત્સંગ કરતા કરતા અત્યારે આપણું સ્તર કામનાઓનું છે, અનેક કામનાઓથી ભરાયેલું મન છે. હવે સત્સંગથી એને ઉપાડી અને કામનાના સ્તરમાંથી ભાવનાના સ્તર પર લઈ જવાનું છે. સ્વ માટે થાય એ કામના, પ્રભુ માટે થાય એ ભાવના. એટલે અત્યારે આપણું સ્તર કામનાઓનું છે. અનેકવિધ કામનાઓથી ગ્રસિત આપણું મન છે, જે મન જ પતનનું કારણ થઈ જાય. લોકો કે મન ભટકે, મન ભટકે, એટલે તમારું મન તમને છોડીને બધે આંટા મારે. તો મન બધે જાય છે કે બધું મનમાં આવે છે? સાચું શું? આપણે તો ઓલવેઝ એમ જ બોલીએ મારું મન બધે જાય છે, એટલે મન તમને મૂકીને બધે જાય. અહીંયા ડોક્ટરો તો ઘણા છે, તમે ડિસેક્શન કરો બોડીનું, મન મળે ક્યાં? મન ક્યાં છે? આપણે ભલે મનોવિજ્ઞાન કે સાયકોલોજી, પણ એમાં મન ક્યાં સ્વીકારે છે ક્યાં કોઈ કે મન છે? અન્ય ચર્ચા થઈ જશે, પણ મૂળ વાત વિષયો એ પણ બાધક છે. કારણ કે આ વિષયની લોલુપતા માણસને કેટલા પાપો કરાવી દે. જાણતા હોવા છતાં કે આ ખોટું છે, છતાંય આ લાલસા વિષયોની આપણે આપણી જાતને રોકી શકતા. અને એટલા માટે માણસે સાવધાન રહે. આ વિષયો નડે. ત્રીજું કહ્યું લૌકિક. મેં કહ્યું કોઈ પદાર્થ લૌકિક હોતું નથી, એના ઉપયોગ કરવાની વૃત્તિ લૌકિક કે અલૌકિક હોય છે. ચોથું કહ્યું આપણી બુદ્ધિ. આ બુદ્ધિ ત્યારે કહેવાય, સુમતિ ત્યારે કહેવાય જ્યારે આપણા ભક્તિમાં એ સહાયક થઈ જાય. પણ હંમેશા બુદ્ધિ કંઈક જુદું વિચારે. બુદ્ધિનો નેચર કેવો છે? બુદ્ધિ બહુ સ્વાર્થી છે. જોજો, તમે બધું જ સાંભળો પણ છેલ્લે કરો એ જેમાં તમારું સ્વાર્થ સિદ્ધ થતો હોય, જેમાં તમને કંઈક લાભ થતો હોય. એટલે બુદ્ધિ ને પગનું અંતર કેટલું? 5 ફૂટ, 5.5 ફૂટ.
પણ અહીંયાની વાત અહીંયા સુધી આવતા આવતા 80 વર્ષ નીકળી જાય છે। આ 5 ફૂટનું અંતર કાપતા કાપતા જિંદગી ખતમ થઈ જાય કે એક વિચાર આચરણ બનતા બનતા જીવન સમાપ્ત થઈ। દર્શન કરવામાં 5 મિનિટ લાગે પણ દર્શન કરવા જવું એ વિચાર આવતા આવતા 60 વર્ષ નીકળી જાય। બાકી દર્શન કરવામાં ક્યાં વાર લાગે? 5 મિનિટ લાગે, પણ સીડીઓ ચડવાની ઈચ્છા થવી એમાં 60 વર્ષ જિંદગીના ગુજરી જાય। અને એટલા માટે આ બુદ્ધિ પણ ઘણીવાર પ્રતિબંધ બની જાય છે, આપણને જ છેતરનારી થઈ જાય છે, અને એટલા માટે એનો નિગ્રહ કરો। જો તમારે લાખોમાં એક બનવું છે, આપણે જેમ ઈચ્છીએ ને કે હું આમ મહેનત કરું, આ જગ્યાએ પહોંચી જાઉં, કોઈએ પામ્યું ના હોય, આમ લાખોમાં એક થઈ જાઉં, તમારે થવું છે લાખોમાં એક? તમને સાવ સહેલો રસ્તો બતાવો। તમારે ક્યાંય કોઈ મહેનત કરવાની જરૂર નહીં, ક્યાંય કોઈ પામવાની જરૂર નહીં, ક્યાંય કોઈ પહોંચવાની જરૂર। કારણ કે ઘણા લોકો એમ માને કે ખૂબ મહેનત કરી, હોશિયારી કરી અને કોઈ એવી જગ્યાએ, એવા સ્થાને, એવા પદે પહોંચો તો તમે લાખોમાં એક કહેવાઓ। હું તમને સાવ ઈઝી રસ્તો બતાવી દઉં, લાખોમાં એક થવું હોય એમ કરો, તમે તમારો ક્રોધ છોડી દો, લાખો લોકોનો નથી છૂટતો, તમે લાખોમાં એક થઈ જશો। તમે તમારી ઈર્ષા છોડી દો, લાખો લોકોની નથી છૂટતી, તમે લાખોમાં એક થઈ જશો। તમે તમારો દ્વેષ છોડી દો, તમે લાખોમાં એક થઈ જશો, લાખો લોકોને નથી છૂટતો। કેટલો સહેલો રસ્તો! લાખોમાં એક થઈ જાઓ, ખાલી ક્રોધ છોડીને, ખાલી ઈર્ષા છોડીને, ખાલી દ્વેષ છોડીને। કંઈક પામીને યા ક્યાંક પહોંચીને જ વિશેષ નથી થવાતું, કંઈક બદલાવ કરીને પણ વિશેષ થઈ શકાય, કંઈક છોડીને પણ વિશેષ થઈ। એ ગણિત આપણે ભૂલી જઈએ છીએ। તમે આખી એક મહાત્માઓની પરંપરા જુઓ, એમણે ક્યાંય સંસારનું કંઈ પામ્યું નહીં, પણ પોતાની અંદર રહેલું કંઈક છોડ્યું તો કરોડોમાં એક થઈ ગયા। એટલે એ ગણિત તમે ગણશો તો કરોડોમાં એક થવાય છે, લાખોમાં એક થવાય છે। આપણે એમ માનીએ છીએ કે ના, કંઈક બહુ જ પરિશ્રમ કરી આખી જિંદગીનો ભોગ આપી કોઈ એવા વિશેષ સ્થાન ઉપર પહોંચીએ તો જ વિશેષ બનાય। ના, પરિવર્તન કરીને પણ વિશેષ થવાય છે। અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ સમજાવે, બુદ્ધિ, 4મું કહ્યું પ્રતિબંધ, 6મું કહ્યું ઉદ્વેગ, 7મું કહ્યું લૌકિક ભોગ। આ બધા માનસી સેવામાં બંધન કરતા છે, કારણ કે આ બધા મનને પકડી રાખે છે, ભગવાન તરફ જવા નથી દેતા। અને એટલા માટે અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે આગળ 33મા શ્લોકમાં આ ભગવત ભાવમાં પ્રતિબંધ શેનાથી આવે છે? જો ભાવ આપણે બધા જ ઈચ્છીએ છીએ, ઘણા લોકો આવીને વિનંતી કરે કે આશીર્વાદ આપો, અમારી અંદર ભક્તિ જાગે, ભાવ જાગે, પ્રભુમાં પરમ અનુરાગ જાગે, તો આ ભક્તિ પ્રાપ્તિમાં પ્રતિબંધ શું છે એ સમજાવતા 33મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે। 3 વસ્તુની વાત કરી। સૌથી પહેલું કહ્યું દુષ્ટા અન્ન ભક્ષણ। આ બુદ્ધિ અને મન ક્યાંથી બગડવાની શરૂઆત થાય છે? આ ભાવનાઓ ક્યાંથી બગડે છે? આ મન, કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે અન્નથી મન બને છે। એટલે સૌથી પહેલા કહ્યું દુષ્ટ વ્યક્તિનું અન્ન ખાવાથી બુદ્ધિ બગડે છે। ભાગવતજીમાં પણ ચર્ચા આવી, મહાપ્રભુજીએ પણ કરી છે કે અશ્વત્થામા જ્યારે આ પાંડવોના બાળકોના વધ કરીને જાય છે, અને આવી દુર્બુદ્ધિ એની થઈ કે છેલ્લે ઉત્તરાના ગર્ભને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે। ત્યારે પ્રશ્ન ઉઠાવ્યો કે અશ્વત્થામાની આવી બુદ્ધિ બગડી કેમ? આવી કેમ બુદ્ધિ થઈ? ચિરંજીવીઓમાં અશ્વત્થામાનું સ્મરણ કરાય છે। અશ્વત્થામા બલિર વ્યાસો હનુમાન વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન, અને 8મા માર્કંડેય ઋષિ। આજે પણ અમારા વલ્લભકુલને ત્યાં જયારે પણ જન્મદિવસ હોય ને ત્યારે માર્કંડેય પૂજા થાય। એ માર્કંડેય પૂજા શું છે? આ અષ્ટ ચિરંજીવીઓનું પૂજન કરવામાં આવે, જેથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય। 8ના આશીર્વાદ લો તો દીર્ઘાયુની પ્રાપ્તિ થાય, એને કહેવાય માર્કંડેય પૂજા। તો એમાં અશ્વત્થામાનું તો પૂજન કરીએ છીએ આપણે। અશ્વત્થામા બલિર વ્યાસો, પહેલું નામ ચિરંજીવીઓમાં અશ્વત્થામાનું આવે છે। પછી એની બુદ્ધિ આવી કેમ થઈ? તો આચાર્યોએ કહ્યું એની બુદ્ધિ એટલા માટે બગડી કે એણે દુર્યોધનનું અન્ન ખાધું છે, અને આ દુર્યોધનનું અન્ન ખાવાથી એની બુદ્ધિ બગડી છે। એટલે જ આપણે ત્યાં કહેવાય ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે।
અન્નની પવિત્રતા ભક્તિ માર્ગમાં બહુ જ આવશ્યક છે, બહુ જ આવશ્યક. અને કેવળ પુષ્ટિ માર્ગમાં જ નહીં, દરેક ધર્મમાં તમે વિશ્વના ક્યાંય જોઈ લો, દરેક જગ્યાએ ખાવા પીવાના નિયમો બતાવવામાં આવે, શું ખવાય શું ન ખવાય, કઈ રીતે જવું. આપણા દરેક ભારત વર્ષના અનેક સંપ્રદાયોમાં તમે જુઓ એના નિયમો છે. કેમ? કારણ કે અન્નથી મન બને છે. એટલે જ આપણે ત્યાં કહું, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. ત્યાં થાય આટલી જગ્યાએ. દુષ્ટ અન્ન ભક્ષણમ, બીજું કહ્યું અસમર્પિત ભક્ષણ, પ્રભુને ધર્યા વગર લેવું, એ પણ ક્યાંક બુદ્ધિનો દોષ પેદા કરે છે. અને ત્રીજું કહ્યું અસત્સંગ, કોઈ ખોટાના સંગથી મનમાં પ્રતિબંધ આવે છે, અને એટલા માટે વૈષ્ણવે સાવધાન રહેવું. આગળ 34 અને 35 શ્લોકમાં દુર્ભાવથી બચવા ભગવદીઓએ 5 પ્રકારના કર્તવ્યો કરવા, અને 5 પ્રકારના કર્તવ્યો કે જે આપણને આ દુર્ભાવનાથી બચાવે છે, એ કર્તવ્યો કયા એ સમજાવતા 34 અને 35 શ્લોકમાં હરિરાયજી સમજાવે. આ 2 શ્લોકમાં જોવા જાઓ તો લગભગ 7 લક્ષણ, 7 કર્તવ્યોની ચર્ચા કરી છે. સૌથી પહેલા કહ્યું દુસ્સંગનો ત્યાગ કરવો. સંગ બહુ મહત્વનો છે ભક્તિ માર્ગમાં. જો ખોટો સંગ જીવનમાં રાખ્યો તો ક્યારેક પતનનો વારો આવશે. એટલે બહુ જ મહત્તા આપી છે સંગ, સારો સંગ જીવનમાં રાખજો. બીજું કહ્યું આચાર્ય ચરણના ચરણારવિંદનો આશ્રય કરવો. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય કરે એની ભાવના શુદ્ધ રહે. ત્રીજું કહ્યું ભગવદીનો સંગ કરવો. ચોથું પુષ્ટિ માર્ગીય રીત પ્રમાણે સ્થિતિ કરવી. જે આપણા માર્ગની મર્યાદા છે એ પ્રમાણે ભક્તિ કરવી. આપણી મર્યાદાઓ કઈ છે એ આપણે જાણવું જોઈએ. આપણા નિયમો કયા છે એ આપણે સમજવું જોઈએ. પુષ્ટિ માર્ગમાં શું કરાય શું ન કરાય એનું જ્ઞાન આપણને હોવું જોઈએ. પ્રભુને ભજીએ છીએ, આપણે સેવા કરીએ છીએ, એમાં શું સાવધાની રાખવી. આગળ કહ્યું ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. આગળ કહ્યું વિષયમાં વૈરાગ્ય રાખો, સંતોષ રાખો. અને છેલ્લે કહ્યું હંમેશા આનંદમાં રહી સદાનંદ રૂપ શ્રી કૃષ્ણની સેવા કરવી. વૈષ્ણવે સદા પ્રસન્ન રહેવું જોઈએ. આ મનનું તપ છે. ઉત્તમ ભાવના સિદ્ધ કરવા માટે પ્રસન્નતા જરૂરી છે. સેવામાં જ્યારે પણ જાઓ પ્રસન્ન થઈને જાઓ, આનંદમાં થઈને જાઓ. આ અપરસ કરતા વધારે મહત્વનું છે. અપરસ કરો પણ ક્રોધ કરતા કરતા જાઓ ને તો અપરસે છોવાઈ જાય. એટલે પ્રસન્નતા પહેલું ડગલું છે. અને એટલા માટે જ્યારે પણ ભગવત સેવામાં જાઓ પ્રસન્ન થઈ ઠાકોરજીની સેવામાં પ્રવેશ કરવો જોઈએ, જેથી મન પ્રફુલ્લિત થાય. મનનું તપ શાસ્ત્રોએ બતાવ્યું. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ એતત તપો માનસ મુચ્યતે. ગીતાજીમાં ભગવાન મનનું તપ કહે છે. અને મનનું તપ શું છે? મન પ્રસાદ. મનને પ્રસન્ન રાખવું એ મનનું તપ છે. મન માટે બહુ અઘરું છે. મનનો એક સ્વભાવ છે, એને દુખી રહેવું બહુ ગમે છે. આ મનનો સ્વભાવ. તમે ગમે ત્યાં જાઓ, કોઈ ત્યાં ગમે ત્યાં સારા લગ્નમાં જમણવારમાં જઈને આવ્યા હોય ને, બધું સારું બન્યું હોય કે બાકી બધું બરાબર હતું પણ સલાડ નહોતો. આ માણસનો સ્વભાવ. ક્યાંકથી ને ક્યાંકથી કોઈક ને કંઈક દુઃખ ગોતીને આવી જાય. આ મન છે ને એ પાણી જેવું છે, જ્યાં ઢાલ જુએ ત્યાં વહેવા લાગે. મન પ્રસાદ, મનને પ્રસન્ન રાખે. સૌમ્યત્વ, મનને બહુ કઠોર નહીં બનાવી દે, સૌમ્ય રાખે. મૌનમ, મૌન એ વાણીનું તપ નથી, મૌન એ મનનું તપ છે. મૌન એટલે શબ્દોનો અભાવ નહીં, મૌન એટલે માંગનો અભાવ મનમાંથી થઈ જાય, એનું નામ મૌન છે. માંગ સમાપ્ત થઈ જાય એનું નામ મૌન. ઘણી વાર આપણે મૌન રાખીએ તો હાથથી ઇશારો કરી કરીને કરીએ, એટલે મન તો બોલી જ રહ્યું છે. આ તો વાણી તમે આ કરો તો ઈચ્છાઓ ને આ તો ચાલી જ રહ્યું છે. માંગ વગરના થઈ જવું એનું નામ મૌન છે. કે આજે મનમાં કોઈ માંગ નહીં ઉઠવા દો. અને આમ મનના તપની ચર્ચા ગીતાજીમાં ભગવાને વિસ્તારથી કરી છે.